નમસ્કાર, મારું નામ છે જિજ્ઞા રાજગોર જોશી અને હું અત્યારે આવી છું કચ્છ માતાના મઢમાં. અને માતાના મઢના દર્શન કરવા માટે હું તો દર વર્ષે આવતી જ હોઉં છું અને લગભગ વર્ષમાં 2 થી 3 વખત પણ પ્રયત્ન કરું કે આવી શકાય, કારણ કે અહીંયા આવીને એક ખૂબ શાંતિ મળે છે મનને. પણ આજે આટલા વર્ષોથી જ્યારે હું અહીંયા આવું છું ત્યારે એક અદ્ભુત એક વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈ અને કાકા સાથે વાતો કરવાની ખૂબ મજા પડી રહી છે. તો ચાલો આજે કાકા સાથે વાત કરીએ. કાકા, તમારું નામ શું છે? મારું નામ ઇસ્માઇલ ઓસમાન ચાકી, ગામ માતાનો મઢ, 7મી પેઢી આ માતાના મઢમાં બોલે છે. 3જી પેઢી માતાના મઢ મંદિરમાં અમારી નોકરી હતી. માં આશાપુરા કચ્છ મહારાવને પત્રી આપે છે. એ પત્રીની સ્નાનવિધિ ચાચરકોંડો પર થાય છે. એના ચપ્પલ અમે હાથમાં લઈ આવીને અહીંયા આસન લગાડીને અહીંયા ચપ્પલ રાખીએ. પછી આ માતાજીને એક ઘૂંટણમાં ગુમડો થયો હતો, એને 30 વર્ષ થયા. એમાં ડૉક્ટર પ્રફુલ્લ રાણા ભુજથી ડ્રેસિંગ કરવા આવતો હતો. પછી માતા